નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે આંકડાશાસ્ત્ર, જે બેઝિક ગણિતમાં કેટલા માર્કનું આવે છે? 16 માર્કનું, બરાબર છે. તો કંઈક તમારે આંકડાશાસ્ત્ર અને સંભાવના આવડતું હોય તો તમે સારું એવું પેપર એટેન્ડ કરી શકો છો વગર મહેનતે, ઓછી મહેનતે. 30 માર્કનું બંને થઈને આવે છે અને તમારે પાસ થવા 27 માર્ક જોઈતા હોય છે. એટલે પાસ થવાનો ટાર્ગેટ હોય તો આ બે ચેપ્ટર ખૂબ જ મહત્વના છે. તો હવે આપણે વાત કરીએ આજે આંકડાશાસ્ત્રની, બરાબર. સંભાવના આપણે આગળ જોઈ લીધું છે, એનું બેઝિક માહિતી આપી દીધી, પૂરેપૂરા દાખલા આપ્યા નથી પણ બેઝિક માહિતી આપી દીધી હતી, જેના લીધે તમે દાખલા ગણી શકો છો. હવે આજે આપણે વાત કરીશું આંકડાશાસ્ત્રની. તો આખું આંકડાશાસ્ત્ર શેમાં આવેલું છે? તો કે 3 ભાગમાં. કેટલા? 3 ભાગમાં. બરાબર. તો આંકડાશાસ્ત્ર આખું છે 3 ભાગમાં. કયા કયા 3 ભાગ? તો એક છે મધ્યક, બીજું છે આપણે ઈઝી વસ્તુ લઈ લઈએ બહુલક, અને ત્રીજું છે મધ્યસ્થ. બરાબર. હવે મધ્યક આપણે ધોરણ 7-8 માં આની વિશે માહિતી લીધેલી છે. મધ્યક એટલે શું? તો મધ્યકનું બીજું નામ શું છે? સરાસરી. શું? સરાસરી. એક નામ છે સરેરાશ. પણ એ વખતે માહિતી કેવી આવતી હતી? અવર્ગીકૃત. કેવી? અવર્ગીકૃત. અવર્ગીકૃત એટલે તમને કોઈ એમ કહે કે 4, 5, 10, 15 અને 3 એનો મધ્યક શોધો. તો કરવાનું શું? બધાનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય તે. બરાબર? બરાબર. તો 5 હોય તો ભાગ્યા 5 કરવાના. ધારો કે 10 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તો એ 10 વિદ્યાર્થીઓના વજન લઈ અને ભાગ્યા કેટલા કરવાના? 10. બોલાય એવું પછી. બરાબર. તો એ રીતે આપણે કંઈક ને કંઈક દાખલા ગણી શકતા હતા, પણ એને અવર્ગીકૃત કહેવાય. એમાં વર્ગ આપેલા હોય નહીં. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ રોહિત શર્માનું વજન ધારો કે 70 કિલો, યશસ્વી જયસ્વાલનું 40 કિલો, બીજા કોઈકનું 50 કિલો. 3 પ્લેયર થયા. હવે આ 3 નું મારે સરાસરી શોધવી હોય. શું શોધવું હોય? સરાસરી. તો 70 + 40 + 50 ભાગ્યા 3 ભાગ્યા 3 એને કહેવાય છે મધ્યક. પણ આમાં વર્ગ આપેલા નથી. હવે ધોરણ 10 માં આપણે કેવું આવે છે? આ અવર્ગીકૃત હતું. હવે કેવા આવશે? વર્ગીકૃત, જેમાં વર્ગ આવશે. શું આવશે? વર્ગ. તો આ મધ્યક શોધવામાં કેટલી રીતો છે? તો 3 રીતો. કેટલી રીતો? 3. કઈ કઈ 3 રીતો? તો પહેલી રીત છે સીધી, એટલે કે પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત. કઈ? પ્રત્યક્ષ. એને સીધી રીત કહેવાય. એમ શું કહેવાય? સીધી, સાદી અને સીધી રીત છે. તો બીજી એક રીત છે હવે તમને હું આમે કહી દીધું છે કે બહુલક અને મધ્યસ્થ આવે છે, તો એની વાત આપણે પછી જ કરવાની છે, એટલે નેક્સ્ટ ટાઈમ લઈશું. અત્યારે એને આપણે બોર્ડ પરથી હટાવી દઈએ છીએ, જેથી આપણે પૂરેપૂરો જગ્યાનો ઉપયોગ કરી શકીએ. તો જુઓ, એક છે પ્રત્યક્ષ. હવે પ્રત્યક્ષ રીતમાં સૂત્ર શું થાય છે? તો પહેલા તો ખબર હોવી જોઈએ કે મધ્યક્ષને દર્શાવવામાં આવે છે x બાર વડે. બરાબર. તો x બાર બરાબર સિગ્મા. આને શું કહેવાય? સિગ્મા. સિગ્મા એટલે શું બતાવે? સરવાળો. શું બતાવે? સરવાળો. સિગ્મા fi xi. fi xi એટલે શું? fi એટલે આવૃત્તિઓ, xi એટલે મધ્ય કિંમત. હમણાં આગળ જતા ખબર પડશે. અને નીચે આવશે સિગ્મા fi. હવે આ સૂત્ર છે એટલે તો એને સીધી રીત કીધી છે, પ્રત્યક્ષ રીત, સાદું સિમ્પલ સૂત્ર છે. તમને સવાલ થાય કે આ બધું શું છે? તો એ ઉદાહરણ પરથી ખબર પડે. પણ હવે થોડીક ટેકનિકો આપું છું તમને આ દાખલા ગણવાની. અને પેપરમાં છે ને ક્યાંય એવું લખેલું હોતું નથી કે આ રીતનો ઉપયોગ કરો. શું લખેલું હોય છે? યોગ્ય રીતનો ઉપયોગ કરો. તો તમે આ રીતથી દાખલા ગણી શકો છો. પણ આ દાખલા ગણવા હોય તો તમારે એક જ વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. શું? ગુણાકાર અને સરવાળો. આ ટનાટન હોય તમારું તો લાઈફ જીંગાલાલા. બરાબર? પૂરું. આ બે વસ્તુ કમ્પ્લીટ આવડવી જોઈએ. પછી તમે 27 95 કરો કે 8 9 95 કરો તો આ મેળ પડે. 1 થી 20 ના ઘડિયા કેવા આવડવા જોઈએ? કમ્પ્લીટ. અને સરવાળો આવડવો જોઈએ. લગભગ સરવાળો બધાને આવડતો હોય.
અને પછી જો સરવાળો આમ કરતા હોય 4 ને 1 5, જો અહીંથી જ સરવાળો ચાલુ કરતા હોય તો પછી તો રહેવા દેવાય, બરાબર. તો સરવાળો કમ્પ્લીટ આવડવો જોઈએ અને ગુણાકાર આવડવો જોઈએ. તો આ રીત બિલકુલ ઈઝી છે ને આ રીતથી આપણે દાખલા ગણી જ શકીએ છીએ, બરાબર. યોગ્ય રીત ઉપયોગ કરો એ રીતે કીધેલું હોય છે. હવે આપણે વાત કરીએ પ્રત્યક્ષ રીતની. તો સરવાળો અને ગુણાકાર આવડતો હોય તો આપણે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર. હવે થોડીક ટેકનિકો લઉં. આવું કોઈને એવું થાય કે આવી કેવી મતલબ આ રીતે ગોખવાનું નથી, સમજવાનું કે 4 ટેબલ બને છે. કેટલા બને? 4 કમ્પલસરી 4 ટેબલ બને. 4 ટેબલ બને એટલે બે તો આપેલા જ હોય. બે તો કેવા હોય? આપેલા જ. એક વર્ગ અને બીજો આપેલો હોય આવૃત્તિનો, બરાબર છે. વર્ગ અને આવૃત્તિ આપેલું જ હોય. આ બે ટેબલ આપણે ઘરના બનાવવાના છે તો ના, એ કેવા હોય છે? આપેલા જ હોય. તો ધારો કે આપણે 0 થી 10 થી ચાલુ કરીએ. પહેલો વર્ગ છે 0 થી 10, બીજો વર્ગ છે 10 થી 20, પછી 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આમે વર્ગો લખેલા છે. એની આવૃત્તિ લખીએ કેટલીક આપણે. જેમ કે પહેલામાં 7 છે, પછી 13 છે, પછી 5 છે, પછી 12 છે, 20 ને 5 25 ને 37 ને પાછા 3 છે. એટલે ટોટલ જોઈ લો કેટલા થયા. તો 13 ને 12 25 ને 35 40. કેટલા થયા? 40. હવે બાજુમાં જે છે આ બે ટેબલ આપણે જાતે બનાવવાના છે. આ બે ટેબલ શું કરવાનું છે? જાતે બનાવવાના છે. એટલે મેં કીધું કે ટોટલ કેટલા ટેબલ બને? 4. તો આ બે આપણે કેવા બનાવવાના? જાતે બનાવવાના, બરાબર. એ કયું ટેબલ છે? તો મધ્ય કિંમતનું. કયું? મધ્ય કિંમત, જેને સંજ્ઞામાં આપણે દર્શાવીશું xi. મધ્ય કિંમત એટલે શું? તો કમ્પ્લીટ વચલી કિંમત. કમ્પ્લીટ વચલી કિંમત. જેમ કે 0 થી 10 તો બરાબર વચ્ચે કોણ આવે? કોણ આવે? 5. 5 થી 15 તો વચ્ચે કોણ આવે? 100 થી બરાબર વિચારીને જવાબ આપજો. 100 થી 200 ની વચ્ચે કોણ આવે? 100 થી 200 ની વચ્ચે કોણ આવે? 150. બરાબર, 150. એક સળગતો પ્રશ્ન પૂછું. 550 અને 650 એ સાવ સીધી. શું આવશે 550 અને 650 ની વચ્ચે? 600. 550 અને 600 ની વચ્ચે શું આવે? 550 અને 600 575. આ અમુક વિદ્યાર્થીઓને બિલકુલ સાવ આસાનીથી ખબર પડી જશે. અને કદાચ કોઈકમાં ના ખબર પડે એવું હોય, પોઈન્ટ એવું કઈ આપેલું હોય તો શું કરવાનું? આ બેનો સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળો. બરાબર. અહીં લખીએ આપણે કે મધ્ય કિંમત માટે અધઃસીમા. વધારે જાણવું હોય તો આને અધઃસીમા કહેવાય અને શું કહેવાય? ઉધ્વસીમા. શું કહેવાય? ઉધ્વસીમા. તો અધઃસીમા કોઈ બી વર્ગની લઈ શકો. જેમ કે આ વર્ગની 40 50 ની લઈએ તો 40 અધઃસીમા અને એની ઉધ્વસીમા કેટલી? 50. તો 40 ને 50 કેટલા થાય? 90. 90 ને 2 વડે ભાગી નાખો તો શું આવે? 45. એ વર્ગની શું છે? મધ્ય કિંમત. બરાબર છે. તે રીતે દરેક વર્ગની મધ્ય કિંમત તમે શોધી શકો છો. 0 અને 10 ની વચ્ચે આવશે 5, 10 અને 20 ની 15, 25 અને 30 અને 40 ની વચ્ચે 35. હવે તમે જોઈ શકો છો આવૃત્તિને fi વડે દર્શાવવામાં આવે છે. આવૃત્તિને શેના વડે દર્શાવવામાં આવે? fi. બરાબર છે. ઓકે. હવે આપણે અહીં આવે છે, આપણે થોડુંક ઉપર લખી કાઢીએ. 4 ટેબલ બને છે. 4 ટેબલ શું થાય? બને. હવે ચોથું ટેબલ આપણે બચ્યું છે. તો ચોથું ટેબલ શેનું છે? fi અને xi. અને આ વચ્ચે કશું નથી દેખાતું. શું છે? ગુણાકાર. શું છે? ગુણાકાર. તો fi અને xi નો શું કરવાનો છે? ગુણાકાર. બરાબર. તો બોલો આ fi છે, આ xi છે. તો 7 5 તો 35. બરાબર.
13 ગુણ્યા 15, 13 ગુણ્યા 15 જે જવાબ આવે આપણે અહીં લખવાનો છે. તો 5 તારી 15, 5 એકા 5 અને 3, 8 ને 1 9 અને 1 એકુ એટલે 195. ચેક કરી લેજો બરાબર. 25 પંચા તો 125. 35 ગુણ્યા 12 તો થશે 5 દુ 10, વધી પડી 1, 5 એકા 5 ને 1 6 ને 6 12 બે વધી પડી 1, 3 1 3 420. જોરદાર નંબર છે બરાબર 420. ચલો 45 ગુણ્યા 3, 45 દુ 90 અને 45 એટલે 135. આ બધાનો આપણે કરવાનો છે સરવાળો. એટલે તો કીધું તું કે ગુણાકાર આવડવો જરૂરી છે, જેની જરૂર અહીંયા પડી બરાબર. સરવાળો આવડવો જરૂરી છે, જેની જરૂર હવે પડશે. 5 ને 5 10 ને 5 15 ને 5 20 શૂન્ય વધી પડી 2, 2 ને 3 5 ને 9 14 ને 2 16 ને 2 18 ને 3 21 1, 18 ને 3 21 1 વધી પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 4 8 ને 1 9. તો જવાબ આવ્યો આપણો 910. એટલે સરવાળો અને ગુણાકાર આવડતા હોય તો તમારે મધ્યક તો આમ દાખલો ના કહેવાય ને પછી શું કહેવાય દાખલી. સરવાળો અને ગુણાકાર આવડતા હોય તો દાખલો શું થઈ જાય દાખલી. અને જો સરવાળો અને ગુણાકાર ના આવડે દાખલો બની જાય આખલો. દાખલો બની જાય આખલો, પછી કશું થાય નહીં. પણ લગભગ આવડતા હોય. ગુણાકાર કદાચ કોઈને ના આવડે તો શીખી લેવાના, બીજું તો શું કહી શકાય બરાબર. સરવાળો તો લગભગ આવડતો હોય અને એકમનો અંક કહેવાય અને દશકનો કહેવાય અને સૌનો અંક કહેવાય. એ રીતે એકમના અંકથી આપણે સરવાળા ચાલુ કરવાના છે બરાબર. ના આવડે શીખ્યા પહેલા કશું આવડતું નથી હોતું અને શીખ્યા પછી કશું અઘરું નથી હોતું બરાબર. તો આપણે થઈ ગયું. હવે તમને સૂત્ર ખબર છે, અહીં મૂકેલું છે. તો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે તમે જોઈ શકો છો સિગ્મા fi xi એટલે આ બધા fi આ બી fi xi છે, આ બી fi xi છે. જો બીજા વર્ગ માટે છે ને એટલે શું કહેવાય f2x2. શું કહેવાય f2x2. એ રીતે આ બધાનો સરવાળો જે 910 છે એ તમારે અહીંયા મૂકવાનું છે. અને f સિગ્મા fi એટલે શું? તો આવૃત્તિઓનો સરવાળો કેટલો છે 40. કેટલો છે 40. તો એ અહીં મૂકવાનો છે. અને બિંદુ બિંદુ પાખો આવીને ઉડી ગઈ બરાબર. બિંદુ બિંદુ એટલે કે 0 0 ગાયબ બરાબર. તો 91 ના છેદમાં 4 આપણો શું કહેવાય મધ્યક બરાબર. તો આટલો સિમ્પલ દાખલો છે. હવે આમાં કેવું છે કે બીજી ત્રીજી રીત આપણે જોવાની છે, પણ તમને ગુણાકાર અને સરવાળો આવડતો હોય તો તમે આ રીતથી કરી તો શકો જ છો. કેમ કે અત્યાર સુધી લગભગ એવું નથી આવ્યું કે આ રીતથી જ દાખલો ગણો. અને જો એવું કીધું હોય કે આ બીજી રીત વાપરો તો પછી આપણે વાપરવી જરૂરી છે. પણ મધ્યકનો દાખલો જે 3 માર્કમાં પૂછાય, કદાચ 3 માર્કમાં એક આંકડાશાસ્ત્રમાંથી પૂછાય છે અને એમાં આવે મધ્યક, તો લગભગ નાનો હશે જેમાં તમે મધ્યક કિંમત શોધીને ગુણાકાર કરીને દાખલાનો જવાબ લાવી શકો છો. તો ઓકે, આ છે ફર્સ્ટ. યાદ રાખવાનું ગોખવું અને યાદ રાખવું અલગ વસ્તુ છે. આપણે આ ગોખવાનું નથી કહેતો, આપણે યાદ રાખવાનું છે કે 4 ટેબલ બને એનાથી તમને જલ્દી યાદ આવે પેપરમાં કે હા મારે કઈક ભૂલ થાય છે. કોકને ડાયરેક્ટ fi xi કરી દેતો, આ બેનો કઈક ગુણાકાર કરી દેતો 10 7 70 ગમે તે કરી શકે બરાબર. ગમે તે થઈ શકે છે. એના કરતા આપણે મધ્ય કિંમત અને પછી બેનો ગુણાકાર એટલે 4 ટેબલ બને છે. કેટલા બને છે 4. કેટલા બને છે 4. શેમાં બને છે? તો મધ્યકની પ્રત્યક્ષ રીતમાં. મધ્યકની પ્રત્યક્ષ રીતમાં. તો યાદ રાખવાનું આ સૂત્ર યાદ રાખવાની એક જ ટ્રીક છે કે દાખલા ગણગણ કરો એ વખતે સૂત્રનો ઉપયોગ થાય એટલે આપણને આવડી જાય. ખાલી માત્ર સૂત્ર લખવાથી લગભગ ઓછું આવડે, એના કરતા આપણે ઉપયોગ કરવાનો સૂત્રમાં. આ છે સિગ્મા. શું કહેવાય એને? સિગ્મા. જે શું બતાવે છે? આ શું બતાવે છે? સરવાળો. શું બતાવે છે? સરવાળો. અહીં બી આ સરવાળો જ બતાવે છે બરાબર. ઓકે, તો આ હતી આપણી એક રીત બરાબર છે, જે તમને કંઈક ને કંઈક પેપરમાં કામ લાગે એવી છે. હવે આનું આપણે આજુ કરવું હોય, સાદું રૂપ આપી દેવું હોય તો બરાબર. 91/4 ભાગાકાર કરવાનો. 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1 ઉપરથી આયા 1, 4 દુ 8, 3 ઉપરથી આયા મીંડું આપણે લાવ્યા એટલે 4 7
28 અહીં આવ્યા 2, અહીંથી આયા ઉપરથી આયા 0, 4 પંચા એટલે એક્ઝેક્ટ કેટલો જવાબ આવ્યો મિત્રો? 22.75. કેટલો આવ્યો? 22.75. તો આ આપણે પ્રત્યક્ષ રીત છે. તમે આટલે છોડો દાખલાનો જવાબ સાચો કહેવાય. બરાબર છે. તો આ પ્રત્યક્ષ રીત છે. ફરીથી આમાં 4 ટેબલ બને છે. ગુણાકાર અને સરવાળો આવડતો હોય તો આ બહુ જ ઈઝી રીત છે. આમાં કશું જોવાનું નથી. વર્ગ આપેલા હોય એની મધ્ય કિંમત શોધવાની હોય છે. મધ્ય કિંમત શોધવા માટે મોટા ભાગે તો વચ્ચેથી દેખાઈ જ જશે, પણ ના દેખાય તો અધઃ વત્તા ઉધ્વનો સરવાળો કરી દો અને 2 વડે ભાગી નાખો એટલે મળી જાય છે. આ બેનો સરવાળો કરીને સૂત્રમાં મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય છે. તો આ હતી કઈ રીત? તો પ્રત્યક્ષ રીત. કઈ રીત? પ્રત્યક્ષ. હવે આપણે જોઈશું બીજી રીત. બીજી રીતનું નામ શું છે? તો ધારેલા મધ્યકની રીત. એટલે નામ પરથી ખબર પડશે કે કંઈક ને કંઈક ત્યાં કંઈક ને કંઈક ધારવાનું આવે છે. બરાબર? બરાબર. તો આ તમારે જોવું હોય અથવા સ્ક્રીનશોટ માટે જે કરવું હોય, આપણે વિડિયોની ક્વોલિટી એટલી સારી તો નથી, પણ મારો ઉદ્દેશ એવો છે કે તમને કંઈક સારી રીતે ખબર પડે. બરાબર? તો તમે જોઈ શકો છો અને પછી હું રિમૂવ કરી નાખું. સમજે ને? ચલો હવે આપણે જોઈશું ધારેલા મધ્યકની રીત. કઈ રીત? ધારેલા મધ્યકની રીત. આપણે બધું નવેસરથી કરીશું. તો હવે જોવાની છે ધારેલા મધ્યકની રીત. નામમાં જ એનો ગુણ નામમાં જ સમાયેલો છે કે ધારેલા મધ્યકની રીત. મધ્યકની કેટલી રીત છે? કે 3. એમાં હવે આપણે બીજી રીત જોવાની છે, ધારેલા મધ્યકની રીત. બરાબર? તો ધારેલા મધ્યકની રીત એને x બાર વડે દર્શાવવામાં આવે છે. બરાબર? આખા મધ્યકને x બાર વડે દર્શાવવામાં આવે છે. બરાબર? ઓકે. તો x બાર બરાબર, હવે સૂત્ર લખી નાખીએ. જો કઈક ધારવાનું એટલે એને શું કહેવાનું છે? a વત્તા સિગ્મા fi નીચે બી fi. પણ જેમ પેલામાં xi આવતું હતું, હવે આમાં શું આવશે? fi di. શું આવશે? fi di છે. આ તો રીત છે ભાઈ. તમારે કોઈ જગ્યાએ જવું હોય તો એના 3-4 રસ્તા હોય. તમે ગમે તે રસ્તે જાઓ ત્યાં તમારે જવું જરૂરી છે. બરાબર? અને તમે રસ્તા બદલીને જાઓ છો પણ પહોંચવાના તો જ્યાં છે ત્યાં જ. બરાબર? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એટલે આનો જવાબ આપણે કેટલો જવાબ આવ્યો તો હમણાં? 22.75. હે ને? 22.75. આપણે એને યાદ રાખીશું ને જોઈશું. કદાચ કંઈક ફરક પડશે તો બહુ માઇનોર. બરાબર? હવે આપણે ધારેલા મધ્યકની રીતે ભણવાનું છે. તો ધારેલા મધ્યકની રીતમાં શું જરૂરી છે? ગુણાકાર સરવાળો બધે જરૂરી છે. હવે આમાં બાદબાકી બી જરૂરી છે. શું જરૂરી છે? બાદબાકી. શું આવડવું જરૂરી છે? સરવાળો, ગુણાકાર અને બીજું બાદબાકી. છે કે નહીં? ક્યાંથી ખબર આવે છે? ચલાવવાનું બાકી છે. બરાબર? પણ આ હું કહું છું કે આની જરૂર છે. બરાબર? હવે તમે કહેશો સાહેબ ટેબલ કેટલા બને કહી દો એટલે યાદ રહી જાય. તો કેટલા ટેબલ બને? જેમ બાદબાકી એક નવી વધ્યું એમ એક ટેબલ એક જ વધશે. એટલે કેટલા ટેબલ બને? 5. મને લાગે ત્યાં સુધી આવું કોઈ કહેતું ના, પણ હું કહું છું કે ભાઈ આટલા હદ સુધી આપણે તૈયારી કરવાની કે 5 ટેબલ બને. યાદ રાખવાની ટેકનિક છે થોડી. બરાબર? તો કંઈક તો પાંચમું વધતું હશે. આપણે કહીએ છીએ હમણાં. વાંધો નહીં, દાખલો ચાલુ કરીએ. તમે કે આ થોડીક મેં કામચોરી કરેલી છે. આ તૈયાર રેડીમેડ લઈ લીધું છે. બરાબર? આ દાખલો અલગ સમજવાનો તમારે. હવે જો ત્રીજું ટેબલ આમાં કયું આવશે? તો પેલામાં આવતું હતું એ જ xi. બરાબર છે? ખોટું પૂછી નાખ્યું. xi એટલે શું? મધ્ય કિંમત. શું? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત તો હતી એ જ છે. શું છે મધ્ય કિંમત? 5, 15, 25, 35 અને 30. હવે
fi લખી દઈએ તો એ તો સાદી જ રીત થઈ જાય. હવે 9 આવે છે fi di. હવે તમને એમ થશે કે આ fi di શું છે? સોરી, પહેલા આપણે di શોધવો પડશે અને પછી fi di શોધીશું. ઓકે, fi di આ બે નવા ટેબલ છે. આના પછીનું ટેબલ આવે છે di. હવે di છે શું? તો એના પહેલા તમારે કોઈકને ધારવો પડશે. ધારેલો મધ્યક. કોક આ બધા મધ્ય કિંમત છે એમાંથી તમારે કોઈ એક મધ્ય કિંમતને શું કરી લેવાની છે? ધારી લેવાની છે. તો આપણે મોટા ભાગે એવું યાદ રાખવાનું કે વચ્ચેથી ધારવાનું, બરાબર વચ્ચેથી. તો આને આપણે ધારો કે ધારીએ છીએ. આ છે આપણો e. હવે આપણે આને હાઇલાઇટમાં રાખવાનો છે. આપણા માટે કરતા હરતા સાબિત થશે અત્યારે આ. હવે તમે એક વસ્તુ જુઓ, હવે di શું છે? તો તમારા જોડે જે મધ્ય કિંમત છે ને xi, એ બધામાંથી તમારે a બાદ કરી લેવાનો છે. હાલમાં તમારા માટે a 25 છે, તો તમારે જે xi છે એમાંથી તમારે 25 બાદ કરી લેવાનું છે. તો પહેલો એક સામાન્ય નિયમ કે 25 માંથી 25 થશે તો જશે તો 0. એ તો બધાને ખબર પડી. 25 માંથી 25 જશે તો 0. તમે 0 નો કોઈ બી જોડે ગુણાકાર કરશો, fi આવી ગયો, આ di આવી ગયો, 5 ગુણ્યા 0 શું થાય? 50. 5 ગુણ્યા 0 તો કે 5 અને 0 ભેગા થઈને 50. તો એવું થાય નહીં, બરાબર છે? તો 5 ગુણ્યા 0 એટલે શું થાય? 0, એટલે કે 0, બરાબર? હવે જો ધોરણ 6 થી આ વસ્તુ આવે છે. કદાચ ના આવડતી હોય તો કશો વાંધો નહીં, અત્યારે આવડી જશે. ઉપર 15 આપણું સૂત્ર જુઓ, xi માંથી 25 કાઢવાના, 25 માંથી નથી કાઢવાના. કે એવું નથી કે મોટામાંથી નાનું બાદ કરો એમ. xi એટલે કે મધ્ય કિંમત માંથી જ 25 બાદ કરો. હવે બોલો 5 માંથી 25 જાય? તો આમ જોવા જઈએ તો આપણે એવું કહીએ 5 માંથી 25 જાય નહીં. મારી જોડે 5 રૂપિયા હોય તો હું 25 વાપરી શકું? તો આમ જોવા જઈએ તો ના વાપરી શકું, પણ હા 20 પછી આપીશ ભાઈ, એવું કહીને વાપરી શકાય છે. એટલે 5 માંથી 25 જાય તો 20 બચે. કેટલા? 20. પરંતુ માઈનસ, બરાબર? 15 માંથી 25 જાય તો ના જાય, પણ હવે તો આપણે ગુજરાતમાં ઉધાર પ્રથા ચાલુ છે એટલે શું કહેવાનું? 10 પછી આપીશ. પરંતુ એટલે કે 25 માંથી 15 જાય તો 10 રહે, પણ માઈનસ નું ચિહ્ન આપણે લગાવવું જરૂરી છે. અને હવે સીધું થઈ ગયું. 35 માંથી 25 જાય તો 10, 45 માંથી 25 જાય તો ઓકે, ડન. જો આ થોડીક ટેકનિક છે કે હંમેશા તમારા મધ્ય કિંમતની લાઈનમાં 0 જ આવશે. મધ્ય કિંમતની લાઈનમાં શું આવે? 0. મધ્ય કિંમતની લાઈનમાં શું આવે? 0, બરાબર ને મિલન? બરાબર ને? મધ્ય કિંમતની લાઈનમાં શું આવે? 0. અને મધ્ય કિંમતની ઉપર બધા શું આવે? માઈનસ. યાદ રહ્યું? થોડી ટેકનિક હોય ભાઈ, બધાની અલગ અલગ ટેકનિક હોય, બરાબર? બધા 0 ઉપર બધા માઈનસ હોય, બરાબર? તમે અહીં ધાર્યું હોત તો આ લાઈનમાં શું હોત? 0. એની ઉપર શું હોત? માઈનસ. અહીં ધાર્યું તો આ લાઈનમાં 0. એટલે કે ધારેલા મધ્યક, જે મધ્ય કિંમત તમને ધારી છે એની લાઈનમાં 0 અને એની ઉપર બધા માઈનસ અને એની નીચે ધન, એટલે કે પોઝિટિવ. બસ હવે શું કરવાનું છે? આનો ગુણાકાર ના કરી દેતા ઉતાવળમાં. ગેપ પાડી અને આનો fi અને di બોલો 20 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 140. પણ આગળ માઈનસ મૂકવો જરૂરી છે. અહીં માઈનસ છે એટલે 13 ગુણ્યા 10 એટલે 130. આગળ માઈનસ મૂકવો જરૂરી છે. મેં અત્યારે બી કીધું કે 0 ની ઉપર વાળા બધા માઈનસ જ આવે. 0 ની ઉપર બધા શું આવે? માઈનસ, બરાબર? 0 નીચે બધા પોઝિટિવ. 35 ગુણ્યા 10 એટલે 300 ને સોરી જો नहीं होना था वो हो गया, बराबर? जिसका मुझे नहीं, वो गलत सॉन्ग आ गया यार, बराबर? तो 12 गुण્યા 10 એટલે શું થાય? 120. जिसका डर था वही हो गया. તો તમારે આવું થવું જોઈએ નહીં. નહીં તો પછી ઘરે જઈને કહેશો 80 માર્ક આવશે, 80 માર્ક આવશે, પેડા વેચો ને આવશે પછી 4 કટ, બરાબર? તો ભૂલ પડે. એટલે 12 ગુણ્યા 10 અને 20 ગુણ્યા 3 તો શું આવશે? 60.
હવે તમને ખબર છે કે આપણે સૂત્રમાં તો સિગ્મા આપેલો છે એટલે કે સરવાળો. આનો સરવાળો 40 થઈ ગયેલો છે. આનો આપણે સરવાળો કરવાનો. હવે આનો સરવાળો કરવામાં બી ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે. બરાબર? તેનો એક રામબાણ ઇલાજ લઈને આવ્યા છીએ આપણે. રામબાણ ઇલાજ એટલે શું? તો એવો ઇલાજ કે આમ 100% તમને આવડી જશે, એમ કોઈ જ ભૂલ નહીં પડે. એના માટે તમારે પહેલા શું કરવાનું? વત્તા વત્તાનો સરવાળો કરી દેવાનો. શું કરવાનું? વત્તા વત્તાનો સરવાળો કરો. વત્તા વત્તાનો સરવાળો 180 છે ને? ચોખ્ખું ચર દેખાય છે કે નથી દેખાતું? 180. કેટલું? 180. કદાચ આપણા મોબાઈલ જોરદાર છે એટલે ના દેખાય તો 180. બરાબર છે? રેડી ભાઈ? 180. હવે શું કરવાનું? ઓછા ઓછા. આ મેં શું કર્યું? વત્તા વત્તા વાળા એટલે બધા ધન ચિહ્ન વાળા, પ્લસ ચિહ્ન છે ના એનો સરવાળો કર્યો. હવે શું કરવાનું? ઋણ ચિહ્ન વાળાનો સરવાળો કરવાનો. ઋણ ચિહ્ન વાળાનો સરવાળો કરો તો કેટલો થશે? 0 4 ને 3 7 અને 1 ને 1 2. બરાબર? રેડી? આ કોનો છે? તો કે ઋણ ચિહ્ન વાળા. હવે તમારે શું કરવાનું? મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. મોટામાંથી નાનું બાદ કરશો તો 270 માંથી 180 જાય. થોડુંક ડિફિકલ્ટ લાગતું હશે કે તમે અલગ અલગ રીતે કરેલું હશે. હું એવું કહું છું કે વત્તા વત્તાનો સરવાળો આપણે લખવાનો છે. વત્તા વત્તાનો સરવાળો કેટલો થયો? બસ 180. ઓછા ઓછાનો કેટલો થયો? 270. હવે 270 મોટામાંથી નાનું બાદ કરી 270 માંથી 180 જાય તો 20 ને 70 કેટલા? 90. કેટલા? પણ યાદ રાખો આ બે માંથી તમારે મોટું કોણ હતું? મોટું કોણ હતું? 270. એની આગળ એ તો ઓછા ઓછાનો સરવાળો છે ને એટલે એને આપણે ઓછા આપવા જરૂરી. ખ્યાલ આવે છે કે નથી આવતો? બરાબર છે? તમે વર્લ્ડ કપ ની મેચો જોવો ને તો જે દેશ ઓર્ગેનાઇઝ કરતો હોય ને, મતલબ જે આ દેશમાં મેચ રમાતી હોય ને એનું સિમ્બોલ હોય ટી-શર્ટ પર. બરાબર છે? જે લોકો ઓર્ગેનાઇઝ કરતા હોય ઇન્ડિયા પર હોય તો ઇન્ડિયાનો સિમ્બોલ હોય. તો એ રીતે કે આપણે કરી છે બાદબાકી. કરી છે શું? બાદબાકી. પણ જે મોટા હતા એ આંકડો 270 છે. શું છે? 270. અને એને આગળ છે ની મતલબ કોનો સરવાળો છે? માઈનસ નો. તો અહીં શું આવશે? માઈનસ. અને હવે તો આપણું સૂત્ર શું છે ધારેલા મધ્યકનું? x બાર બરાબર સોરી a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ઓકે બરાબર. હવે જો a એટલે શું? ધારેલો મધ્યક. શું ધાર્યું છે ભાઈ? લાલ હેડલાઇટ મોટું લખેલું છે. કેટલા છે? 25. કેટલા છે? 25. fi di સરવાળો કેટલો છે? -90. અને fi એટલે કે આવૃત્તિનો સરવાળો કેટલો છે? 40. કેટલો છે? 40. કેટલો છે? 40. માટે 25. હવે જો 1 વત્તા 1 ઓછા પ્લસ માઈનસ માઈનસ. યાદ હશે, કદાચ ના હોય તો હું કહી દઉં કે બે સરખા ચિહ્ન હોય તો હંમેશા શું થાય? પ્લસ. અને બે અલગ અલગ ચિહ્ન હોય તો શું થાય? માઈનસ. તો પ્લસ માઈનસ 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 90 ના છેદમાં 40. બિંદુ બિંદુ ફરીથી ગયું એટલે 25 માઈનસ 9 ના છેદમાં 4. ઓકે. અને આપણે લસા લઈને ગણી શકીએ 25 ચોક 100 ઓછા 9 છેદમાં 4 91 ના છેદમાં 4. અને યાદ હોય તો આપણે જ્યારે સાદી પ્રત્યક્ષ રીત ગણતા હતા ત્યારે જવાબ શું આવ્યો હતો? 91 ના છેદમાં 4. અને એનો જવાબ આપણે લખ્યો તો 22.75. આવો આ દાખલો ચોપડીનો નથી પણ બધા દાખલા આ રીતના છે. સૌથી સારી ટેકનિક એ છે કે જે બી દાખલો ઉપાડો એને ત્રણે રીતે ગણી દેવાનો. કેટલી રીતે? ત્રણે રીતે. અને મોટા ભાગે પરીક્ષામાં તમને જે યોગ્ય લાગે એ લખાય. બરાબર? આ દાખલો તમે આ રીતનો ઉપયોગ કરો તો તમારા સરવાળાનું બધું નાનું થઈ જાય. બરાબર? અને પ્રત્યક્ષ રીત વાપરો તો બી ચાલે. બરાબર છે? એના માટે આ હતી તમારી ધારેલા મધ્યકની રીત. તો તમે જોઈ શકો છો કે આ રીતથી બી જવાબ તો કેવો આવ્યો? સરખો. આપણે ગમે તે રસ્તે જે આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણે જવાનું છે.
છે. તો આ હતી આપણી પ્રત્યક્ષ રીત, જેમાં ધારેલા મધ્યકની રીત, જેમાં 5 ટેબલ બને. પ્રત્યક્ષમાં કેટલા બનતા હતા? 4. આમાં એક વધ્યું એટલે કેટલા થયા? 5. તો નેક્સ્ટ ટાઈમ કેટલા આવશે? 6. એની રીતનું નામ શું છે? પદ વિચલનની રીત. તો તમે આ જોઈ શકો છો, બરાબર. હવે પદ વિચલનમાં જતા પહેલા તમને કહી દઉં કે પદ વિચલન ત્યારે જ શક્ય બનશે જ્યારે જેની વર્ગ હોય એની લંબાઈ કેવી હોય? સરખી હોય. જો અહીં તમે વર્ગ લંબાઈ સરખી જોઈ શકો છો, 0 થી 10, 10 થી 20, 20 થી વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરવાની, બરાબર છે. તો તમે જોઈ શકો છો બધામાં સરખી છે. પદ વિચલનમાં અલગ અલગ જો કોઈ બી વર્ગની આવી જાય તો આપણે એ રીત વાપરવાની થતી નથી. બાકી એ રીત બી બહુ ઈઝી છે, એ રીત બી આપણે આ દાખલામાં ગણીશું, બરાબર છે. અને ચલો હવે પદ વિચલનની રીત ચાલુ કરીએ. લખી નાખો. ચલો આ જવાબ બી 22.75 આવ્યો છે. આપણે નવેસરથી કરીએ, થોડું વધારે લખવું પડે તો કશો વાંધો નથી. હવે આપણે આવવાની છે પદ વિચલન રીત. તો હવે આપણે આયા છીએ મધ્યકની ત્રીજી રીત, જેનું નામ છે પદ વિચલનની રીત, બરાબર. એ બી x બાર વડે દર્શાવવામાં આવે છે. તેના સૂત્રની વાત કરી લઈએ તો a સિગ્મા fi ui, જો નવું આવ્યું ui, અને સિગ્મા fi. હવે નવું આવશે h. આ h એટલે શું? તો વર્ગની લંબાઈ. હવે તમને મેં આગળ એટલે જ કીધું કે h એ એક જ આવશે, બધા માટે એક જ સમાન. આ દાખલામાં કેટલો h છે તમે જોઈ શકો છો, 10. કેટલો લાંબો વર્ગ છે એની વર્ગ લંબાઈ, અને એટલે h. હવે અલગ અલગ હોય તો તમે ત્યાં કયો મૂકો, બરાબર. એટલા માટે આપણે અહીં વર્ગ લંબાઈ h મૂકવાની છે, બરાબર છે. તો હવે આપણે દાખલો ગણવાનું ચાલુ. આમાં કેટલા ટેબલ બનશે? તો કે 6 ટેબલ બનશે. કેટલા લોકો ઓછા બી બનાવે છે, પણ આ તો કદાચ કોઈ ભૂલવું ના હોય તો તમારે આ ટેકનિક થી ગણી શકાય, યાદ જ રાખવાનું. પછી એવું નહીં કરવાનું કે કોક દાખલામાં 5 બનાવો, કોક દાખલામાં 6 બનાવો. યાદ રાખવાનું કે 6 ટેબલ બનાવવાના છે. ચલો ત્રીજું ટેબલ શેનું બનશે? તો કે મધ્ય કિંમત xi. મધ્ય કિંમત આપણે આ ત્રીજી વખત લખીએ છીએ. ઓકે, આ મધ્ય કિંમત. હવે શું આવશે? આપણે આમાં બી ધારવું તો પડશે જ, કેમ કે તમે સૂત્રમાં જોઈ શકો છો એ આવે છે ને, એટલે આપણે અહીં ધારવું પડશે. હવે તમે આમાં મધ્ય કિંમત ધાર્યા પછી હવે શું આવશે? di. શું આવશે? di. આગળ આવે જ તો, પણ એ મેં ફરી તમને રિવિઝન થાય કરીને પૂછી નાખ્યો છે. પછી શું આવશે? ui. શું આવશે? ui. 1 2 3 4 5, અને આપણું લાસ્ટ ટેબલ છે fi ui. ઓકે, બરાબર. હવે જો di એટલે શું ખબર છે તમને? di એટલે શું? તો કે xi માંથી ધારેલો મધ્યક બાદ કરવાનો છે. તો અહીં શું ધારેલું છે આપણે? 25. તો અને આપણી પેલી ટેકનિક કે જ્યાં ધાર્યું હોય એની સામેની લાઈનમાં બધું શું આવશે? 0. શું આવે? 0. અને એ ટેકનિક અહીં બી કામ કરે જ છે. ઓકે, એના ઉપલા વર્ગમાં શું આવશે? માઈનસ. તમે પાડી શકો છો. આ થોડીક મજા આવે એમ, આવું થાય એમ તો તમને ભૂલ થતી હોય ને એ તમે સુધારી શકો, બરાબર છે. ચલો બસ 5 માંથી 25 જાય તો 20, એટલે 25 માંથી 5 જાય તો 20, માઈનસ તો આપણે પાડી દીધું છે. 25 માંથી 15 જાય તો 10, 35 માંથી 25 જાય તો
10 અને 45 માંથી 25 જાય તો 20 બરાબર. આપણે UI આયા હવે નવું આવ્યું. UI એટલે શું? UI એટલે શું? UI એટલે જે તમે આ DI શોધ્યો હોય ને, જે DI શોધ્યો ને એને શું કરવાનું? H વડે ભાગી નાખવાનું. હવે તમને એમ H વડે એટલે H તો અંગ્રેજીનો આલ્ફાબેટ છે, એનો મતલબ DI ને તમારે ભાગી નાખવાનો. આ દાખલા માટે H શું છે? 50 માંથી 40 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10. એનો મતલબ 10 વડે આપણે ભાગવાનું. એટલે આપણે 20 ને 10 વડે ભાગીએ શું આવે? 2. 10 ને 10 વડે ભાગીએ તો 0 ના થાય. હા ભાઈ, 0 ના થાય. બરાબર, 1 થાય. શું થાય? 10 ને 10 વડે ભાગીએ તો 1 અને 20 ને 10 વડે ભાગીએ તો અહીં બીજી એક ટેકનિક મળે છે કે જ્યારે તમે પદ વિચલન કરો ને, અને એટલા માટે તો અમુક વિદ્યાર્થીઓ તો આ જ રીતને પસંદ કરે છે, કેમ કે આમાં ટેકનિક જ છે કે UI માં છે ને આવી જ લાઈન પડે 0 1 2 -1 -2 -3 અહીં 4 જાય તો નીચે બી +4 આવે. ખબર પડે? એટલે આ ટેકનિક ને બધા લોકો બી સારી કહે છે, પણ એના માટે આપણને બાદબાકી ને બધું કમ્પ્લીટ આવડવું જોઈએ. બરાબર. હવે FI UI એટલે બહુ નજર રાખવાની. FI UI 7 2 14. જો માઈનસ તો આપણે પાડી દીધો છે. 1 13 એટલે બાકી જો આમ થઈ ગયું કે આમ થઈ ગયું, નજર હટી, દુર્ઘટના ઘટી. બરાબર. 12 એકા 12, 3 દુ. ફરીથી તમારે આ વિડીયોમાં 2 વખત રિવીઝન થયું બંને રીતનું. આગલી રીતમાં મેં આટલેથી ઘણા બધા લોકો ભૂલો કરે છે. આટલેથી ભૂલ પડવાની શક્યતા વધારે છે. અહીં શું કરવું એમ ઘણા લોકો ડાયરેક્ટ સરવાળો કરી દે. 12 ને 6 18 ને 13 ને 14 ને એમ. આપણે ટેકનિક આપી છે. શું કરવાનું? વત્તા વત્તા ચિહ્ન હોય નીચેના ભાગનો શું કરવાનો? સરવાળો. નીચેના ભાગનો સરવાળો કેટલો થાય? દેખાય છે. કેટલો થાય? 18. નીચેના ભાગનો નીચે જ લખો. મસ્ત ટેકનિક છે. નીચેના ભાગનો સરવાળો શું લખો? નીચે. શું થાય? એટલે હવે તમે કહેશો કે અમારે લખવાનું છે, તો તમારે જે પેન્સિલ થી લખી શકો અથવા તો યાદ રાખી શકો. બરાબર. 18. ઓકે. અને ઉપરનો સરવાળો કેટલો થાય છે? 17. કેટલો થાય છે? 27. ઉપરનો સરવાળો કેટલો થાય છે? 27. હવે તમે જુઓ, તમારે કરવાની તો બાદબાકી જ છે. ક્યારે એવું નથી કરવાના બેનો સરવાળો કરવો છે. ના, 27 માંથી 18 જાય તો 2 ને 7 9 કેટલા? હવે જો આ 18 છે, આ 27 છે. કોનો સરવાળો વધારે છે? તો કે આપણા ઉપલા ડિપાર્ટમેન્ટનો. ઉપલા ડિપાર્ટમેન્ટ એટલે માઈનસ વાળાનો. તો તમારે અહીં માઈનસ મૂકવો જરૂરી. પછી તો સૂત્ર એપ્લાય કરવાનું છે. હવે હું આ રિમૂવ કરી દઈશ, કેમ કે આપણે ટેકનિક હતી આપણી. કશું કરો, જો મસ્ત છે. નીચે વાળાનું કરવાનું, એ બાજુમાં લખવાનું અથવા યાદ રાખવાનું, ઉપર વાળાનું કરવાનું. બરાબર. જે મોટું હોય ચિહ્ન અહીં આવશે. હવે આપણું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા સિગ્મા fi અને h. a એટલે શું? 25. a એટલે શું? 25. સિગ્મા fi ui એટલે શું? તો આપણે આવી ગયું છે -9. સિગ્મા fi એટલે શું? 40. આ તો આપણે જૂની રીત છે એનું જ છે, ધારેલા મધ્યકની રીત પ્રમાણે. અને હવે h એટલે શું? તો આ દાખલામાં આપણે h અહીંથી જ લીધા છે 10. એટલે અહીં આવશે 10. 25 વત્તા, જો આપેલી ટેકનિક ફરીથી વાંધો નહીં, ચલો પછી ઉપયોગ કરીશું. વત્તા 10 9 90 છેદમાં 40. હવે આપણે આ ઉપર જોયું છે કે પ્લસ માઈનસ શું થાય? માઈનસ. -90 ના છેદમાં 40. બરાબર. હવે માઈનસ માઈનસ કેન્સલ. 25 -9 ના છેદમાં 4. 25 ચોક 100 -9 છેદમાં 4 91 ના છેદમાં 4. અને આજના દિવસમાં ત્રીજી વખત આવ્યું. 3 રસ્તા અલગ અલગ હતા, પણ આપણે જ્યાં પહોંચવું હતું મંજિલ એ આપણી એક જ હતી, અને એને કહેવાય છે 22 પોઈન્ટ. રેડી? તો આ હતી આપણી 3 રીત. આવડે છે ને એને મોટે ભાગે 3 રીત આવડે છે, અને વર્ગ લંબાઈ સરખી હોય ને ત્યાં તો આ જ રીત વિદ્યાર્થી મિત્રો પ્રિફર કરે છે. બરાબર? કારણ કે ઈઝી કેમ પડે? એક ધારીને
મસ્ત યાદ રહે 0 ની ઉપર બધું માઈનસ વાળું અને સરખું એ બી 10 20 10 20 આ તો બધાને ખબર હોય કે આ જ રીતનું આવશે -1 -2 -3 1 2 3 એટલે બહુ મસ્ત રીત છે આ એટલે ખબર પડે તો સારું છે આ જોરદાર રીત છે બરાબર તમે કોઈ જગ્યાએ ચાલતા જતા હોય રોજ 15-20 મિનિટ થતી હોય પણ તમે થોડીક મહેનતથી બાઇક શીખી જાઓ તો પછી કેટલી મિનિટમાં જાઓ 2-4 મિનિટમાં એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ રીત તમે શીખી જાઓ થોડીક મહેનતથી તો આનાથી બી તમે દાખલો ફટાફટ ગણી શકો છો નહીં તો કોઈ બી પેપરમાં 99% નથી આવતું કે આ રીત ગણો એમ યોગ્ય રીતથી મધ્યક ક આમાં પ્રોબ્લેમ થાય છે મધ્યસ્થ સુધી નાખે પબ્લિક શું શોધે મધ્યસ્થ પછી ઘેર આવીને કે મારે તો 80 માંથી 80 પછી માર્ક આવે તો કે આ તો મારું ખોટું છે રીચેકિંગ કરાવો પછી રીચેકિંગ કરાવે તો ખબર પડે કે ભાઈ આપણે તો મધ્યસ્થ પૂછ્યો ત્યાં મધ્યક ગણ્યું અને મધ્યક ક પૂછ્યો ત્યાં હું ગણ્યું મધ્યસ્થ એટલે આ છે આપણું મધ્ય ક અને મધ્ય ક હવે આ ત્રણ રીતો પતિ છે પણ મધ્યકની ત્રણ રીત આજુ બહુલક અને મધ્યસ્થ એ બાકી છે પણ આમ જોવા જઈએ તો ત્રણ જ પ્રકાર છે આંકડાશાસ્ત્રના ત્રણ પ્રકાર આ ચેપ્ટરમાં એમાંથી પહેલો પ્રકાર આજે આપણો આખો પૂરો થયો બરાબર આ રીતે તમારે દાખલા ગણવાના હોય છે મોટા ભાગે જે રીત તમારે વાપરવી એ વપરાય અને આપણે શું કરવાનું પ્રેક્ટિસમાં 4-5 દાખલા ત્રણે રીતે ગણી નાખવા એટલે કોઈ પ્રોબ્લેમ નથી તમે જોઈ બી શકો જવાબ સરખો આવે અને ફરક પડે તો માઇનોર 22.75 આવે તો કોઈકને 22.85 આવે કોઈકને 21.95 આવે 21 22 23 થી બાજુ બીજો કોઈ આવે 2323 તો પછી એ તકલીફ વાળું કહેવાય બરાબર એ પછી તમારે એવું નહીં કહેવાય કે નાની ભૂલ થઈ હશે એટલે આ રીતે દાખલા આપણે ગણી શકાય છે તો કોઈ ચોપડીમાંથી કોઈ દાખલો હોય જે તો અઘરો પડતો હોય તો આ કોમેન્ટ કરો તો આપણે વિડિયો લઈને આવશું અસ્તુ જય હિન્દ જય ભારત